ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधेर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्माद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला। अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनवर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। मध्ये श्लोक 55। भक्त्या मामभिजानाति भक्त्या मामभिजानाति यावन्यश्चास्मि तत्त्वतः यावन्यश्चास्मि तत्त्वतः ततो मां तत्त्वतो ज्ञात्वा ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् विशते तदनन्तरम्। भक्त्या ज्ञानलक्षणया भक्त्या मामभिजानाति। કાલે આપણે જોયું કે શાસ્ત્ર સ્વયં નિવૃત્તિનું વિધાન કરનાર છે. નિવૃત્તિ વિધાયી શાસ્ત્રમ. ખરેખર શાસ્ત્રનું પ્રયોજન પ્રવૃત્તિ છે જ નહીં. ભલે કર્મકાંડમાં આપણે જોઈએ છે પ્રવૃત્તિનું વિધાન છે, સત્યમ વદ ધર્મમ ચર, પણ એ બધાનું પણ છેવટે પ્રયોજન તો ક્યાં છે? નિવૃત્તિ વિધાય શાસ્ત્રમ. નિવૃત્તિનું જ વિધાન કરવાનું શાસ્ત્રનું પ્રયોજન છે. અને એટલા માટે શંકરાચાર્યજી
વેદાંત ઇતિહાસ પુરાણ સ્મૃતિ લક્ષણમ અર્થવદ ભવતી. નિવૃત્તિ વિધાયી જે શાસ્ત્ર જે છે એ સપ્રયોજન અર્થવદ ક્યારે બની શકે? આત્મામાં સર્વ પ્રકારના કર્મનો નિષેધ કરવામાં આવે. એટલે શંકરાચાર્ય કાલે આપણે જોયું કે ઉપનિષદના મંત્રોનું અવતરણ કર્યું. એ જ રીતે વેદાન ઇમમ ચ લોકમ અમમ ચ પરિત્યજ્ય આપસ્તંભ શ્રુતિ જે છે એમાં કહેવામાં આવ્યું વેદાન ઇમમ ચ લોકમ અમમ ચ પરિત્યજ્ય. ઇમમ ચ લોકમ પરલોકમ ચ, આલોક અને પરલોક બંનેનો ત્યાગ કરીને. વેદાન એટલે વેદો આલોક અને પરલોક. ઇમમ લોકમ અમુમ લોકમ, આ બધાનો ત્યાગ કરીને જ આ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થઈ શકે. ત્યજ ધર્મમ ચ અધર્મમ ચ, ધર્મ અને અધર્મ થી પર ઉઠવાનું જ છે આપણે. જ્યાં સુધી આપણી બુદ્ધિ ધર્મ અધર્મ થી ઉપર ઉઠતી નથી ત્યાં સુધી આ જ્ઞાનની નિષ્ઠા જે છે સંભવ જ નથી. જો એટલે મેં તમને આગળ કહ્યું કે છેવટે વૈરાગ્ય તો કર્મથી કરવાનું છે. કર્મફળ ભોગથી વૈરાગ્ય તો છે જ, પણ ખરો વૈરાગ્ય કે ખરો સંન્યાસ કોને કહેવામાં આવે? સર્વ કર્મ સંન્યાસ ક્યારે થાય? કર્મથી જ વૈરાગ્ય આપણને હોય. કર્મ સ્વયં અનિત્ય છે એટલે નિત્ય મોક્ષ આપી શકે એવી કોઈ શક્યતા જ નથી. આપણે કર્મ પર એટલી બધી શ્રદ્ધા, આ કર્મ કર્યું, પેલું કર્મ, અહીંયા ગયા ત્યાં ગયા, પૂજા કરી, પેલી પૂજા કરી, યાત્રા કરી. કર્મ પર આપણી જેટલી શ્રદ્ધા છે ને એટલી શ્રદ્ધા આ જ્ઞાન બ્રહ્મ જ્ઞાન પર નથી થતી. એટલે પેલી જ્ઞાન નિષ્ઠા આપણી પ્રાપ્ત નહીં થાય. ત્યજ ધર્મમ છે અધર્મમ છે, ધર્મ અધર્મ બંનેનો ત્યાગ કરવાનો. ધર્મેણ અધર્મમ ત્યજ, ધર્મના અનુષ્ઠાનથી અધર્મનો ત્યાગ કરીએ. પણ જેના દ્વારા એ ત્યાગ થઈ રહ્યો છે, યેન ત્યજસી તત્યજ, જે ત્યાગ કરનાર છે એનો પણ ત્યાગ કરવાનો છે. એ પણ આત્મા નથી. જે અહંકારથી આપણે ધર્મ કરી રહ્યા છે, જે અહંકારને કારણે આપણે અધર્મનું અનુષ્ઠાન નથી કરતા, જેને કારણે યેન તેજસી, જેના દ્વારા આપણે ત્યાગ કરી રહ્યા છે એ ત્યાગ કરનારનો પણ ત્યાગ કરી દેવામાં આવે. આ કર્મનો ત્યાગ દર્શાવવામાં આવે છે. ધર્મ અને અધર્મથી પર છે. ઇત્યાદિ હચ દર્શિતાની વાક્યાની, શંકરાચાર્ય કહે છે આવા અનેક વાક્યો જે છે ઇહ એટલે કે ભગવદ્ ગીતામાં પણ દર્શાવે છે. ત્રૈગુણ્ય વિષયા વેદાહ નૈસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. આ વેદ જે છે, વેદના જેટલા પણ કર્મો છે બધા કેવા છે? ત્રિગુણાત્મિકા છે. ત્રિગુણાત્મિક કર્મ છે, 3 ગુણો વાળા છે. તું અર્જુન કેવો બન? નૈસ્ત્રૈગુણ્ય ભવાર્જુન. અર્જુન આ 3 ગુણોથી પર તું ઉઠી જાય. વ્યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદંતિ વિપશ્ચિતઃ વેદવાદરતઃ પાર્થ નાન્યદસ્તીતિ વાદિનઃ કામાત્માનઃ સ્વર્ગપરાઃ જન્મ કર્મ ફલપ્રદામ. બીજા અધ્યાયમાં ભગવાન સ્વયં આ ટીકા કરી રહ્યા કે વેદોમાં કર્મની જે ચર્ચા છે એ 3 ગુણોની અંતર્ગત છે. આપણે તો નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, તો એનાથી પણ આપણી બુદ્ધિ 3 ગુણોથી પણ આપણી બુદ્ધિ ઉપર ઉઠવી જોઈએ. એટલું જ નહીં, વેદો જે ચર્ચા કરી રહ્યા છે બધી કેવી છે? કામાત્માન સ્વર્ગપરાહ જન્મ કર્મ ફલપ્રદામ. અનેક ઈચ્છાઓની પૂર્તિ માટે અનેક પ્રકારના કર્મનો ઉપદેશ શ્રુતિ માતા કરી રહી છે. પણ એ બધું કેવું છે? જન્મ કર્મ ફલપ્રદામ, જન્મરૂપી કર્મ ફળ આપનાર છે. એ આપણા જન્મ મૃત્યુના ચક્રને ગતિમાન કરનાર છે.
શ્રોતવ્ય છે શ્રુતસ્ય છે યથા સ્થાસ્યતિ આ નિશ્ચલા. જે પણ કઈ શ્રવણ કરવામાં આવ્યું છે અથવા જો શ્રવણ કરવા યોગ્ય છે, હજી શ્રવણ કરવાનું, આ બધા ભોગ જે છે સર્વ ભોગોથી આપણી બુદ્ધિ શું થયું? ઉપર ઉઠવી જોઈએ. તદા ગંતાસી નિર્વે, ત્યારે આપણને આ વૈરાગ્ય આવે. આમ કર્મના ત્યાગની ચર્ચા કરવામાં આવી છે, કર્મની જ નિંદા કરવામાં આવી. ચોથા અધ્યાયમાં અનેક પ્રકારને યજ્ઞની દર્શાવી. યજ્ઞ એટલે કે અગ્નિમાં આપણે આહુતિ આપીએ, યજ્ઞ કહેવામાં આવે. તો ત્યાં ભગવાન સરસ મજાની સાધના સ્વરૂપે અનેક યજ્ઞ દર્શાવે. શબ્દાદિન વિષયાનન્ય શ્રોત્રિય અગ્નિષુ જુહ્વતી, આત્મસંયમાગ્નૌ શ્રોત્રાદિન ઇન્દ્રિયાન જુહ્હોતી. કેટલાક આ ઇન્દ્રિયો રૂપી અગ્નિમાં આ શબ્દાદી વિષયોની આહુતિ આપી રહ્યા છે. કેટલાક લોકો જે છે આત્મસંયમ રૂપી અગ્નિમાં ઇન્દ્રિયોની જ આહુતિ આપી રહ્યા છે. પ્રાણાપાન પ્રાણે અપાનમ જુહોતી. આ બધા યજ્ઞો જે છે એ દર્શાવ્યા પછી ભગવાન શું કહે છે? કર્મજાન વિદ્ધિતાન સર્વાન. અર્જુન, આ બધા કર્મથી જન્મેલા છે, કર્મથી ઉત્પન્ન થાય છે. જ્ઞાને સર્વ પરિસમાપ્ય છે, પણ બ્રહ્મ જ્ઞાનમાં આ બધાનો અંત આવી જાય છે. શંકરાચાર્ય કહે છે દર્શિતા. અહીંયા પણ અનેક પ્રકારના એવા શ્લોકો આપણને જોવા મળે છે જેમાં ભગવાન સ્વયં કહી રહ્યા છે કે નિવૃત્તિ પરાયણ જીવનની આવશ્યકતા છે, કર્મ પ્રત્યે વૈરાગ્યની જરૂર છે. એવં બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણા મુખે. બ્રહ્માજી આવા અનેક પ્રકારના યજ્ઞનો ઉપદેશ કર્યો છે, પણ આ બધા કર્મ કેવા છે? કર્મજાન વિદ્ધિતાન સર્વાન. અર્જુન, આ બધા કર્મથી જન્મેલા છે. અને આ બધા કર્મો જે છે કેવા છે? જ્ઞાને પરિસમાપ્ય છે. બ્રહ્મ જ્ઞાનમાં આ બધાનો અંત આવી જાય છે. આમ શ્રુતિ માતા સ્વયં જે પ્રવૃત્તિની ચર્ચા કરનાર શ્રુતિ માતા છે, એ જ શ્રુતિ માતા સ્વયં કર્મ પ્રત્યે વૈરાગ્ય કરાવે છે. ધર્મ અને અધર્મથી ઉપર ઉઠવાનું કહે છે. નચ તેષામ વાક્યાનામ આનર્થક્યમ યુક્તમ. તો આ બધા વાક્યો જે છે એ વાક્યોને આપણે અનર્થક એટલે કે અર્થહીન છે એવું નહીં માની શકીએ. વ્યર્થ છે, અર્થહીન છે એવું આપણે નહીં કહી શકીએ. નચ અર્થવાદત્વમ. એટલું જ નહીં, એ કોઈ પ્રશંસા માટે નથી. સ્વપ્રકરણસ્થત્વાદ. નિવૃત્તિ પરાયણ જીવન જેને આપણે કહીએ, કર્મ પ્રત્યેનો વૈરાગ્ય જેને કહીએ, એ કર્મ પ્રત્યેનો વૈરાગ્ય જે છે એ જ આપણને આ જ્ઞાન નિષ્ઠા આપી શકે. અને શંકરાચાર્યજી કહે છે એને માટેનું પણ એક પ્રકરણ એટલે કે વિભાગ છે જેને આપણે વેદાંત કહીએ છીએ. જો સમજો કેમ આપણે કર્મકાંડ અને જ્ઞાનકાંડના બે વિભાગ કરીએ છીએ? કારણ કે કર્મકાંડનો જે અધિકારી છે અને જ્ઞાનકાંડનો જે અધિકારી, બંને અધિકારી અલગ જ છે, બંનેના વિષયો પણ અલગ છે. એકનો વિષય કર્મ છે, બીજાનો વિષય જ્ઞાન છે. એકનો અધિકારી એ છે કામાત્માન સ્વર્ગ પરાહ, જેની બુદ્ધિમાં અનેક પ્રકારની કામનાઓ છે, જેને સ્વર્ગ પ્રાપ્ત કરવું છે, એને માટે આ કર્મ છે. પણ જેને આલોક પરલોક પ્રત્યે જ વૈરાગ્ય થઈ ગયો, ઇહ ચ મૂત્ર ભોગ વિરાગ, આ લોક પરલોકના સર્વ પ્રકારના ભોગ પ્રત્યે જેને વૈરાગ્ય થઈ ગયો છે, એ બ્રહ્મ જ્ઞાન માટે અધિકારી છે. જે ઈચ્છાઓથી ભરેલો છે, જે ભોગ પરાયણ છે, એને માટે કર્મકાંડ છે. કર્મકાંડ કેવું છે? સ્વર્ગ પરાહ. એ આપણે સ્વર્ગ છે, બ્રહ્મલોક સુધી લઈ જાય. આ બ્રહ્મ ભુવનાન લોકાન પુનરાવર્તિનો અર્જુન. 8મા અધ્યાયમાં ભગવાન સ્વયં કહે છે બ્રહ્મલોક પર્યંત ગમે ત્યાં તમે જશો, પાછા આવવાના જ છો. મામુપેત્ય તો કોંતે પુનર્જન્મ ન વિદ્યતે. પણ એક વાર પરમાત્મા, જીવ અને પરમાત્માના ઐક્યનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું પછી એ પુનર્જન્મ છે જ નહીં. તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ. ગમે એટલું વિશાળ એટલે કે દેશની દ્રષ્ટિએ, કાળની દ્રષ્ટિએ અનંત કાળ પર્યંત ભલે આપણે સ્વર્ગમાં રહીએ, પણ જયારે કલ્પનો અંત આવે છે ત્યારે સ્વર્ગલોકનો પણ અંત આવી જાય.
ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. તો આ કોઈ પ્રશંસા માટે નથી. આપણા મનમાં સ્વર્ગ પ્રત્યે કર્મફળ પ્રત્યે ભોગ પ્રત્યે વૈરાગ્ય કરાવનારા વાક્યો છે. અને એનું પોતાનું પણ એક વિભાગ પ્રકરણ એટલે કે એનો વિભાગ છે જેને વેદાંત કહેવામાં. આમ એ જ્ઞાન નિષ્ઠા જે છે એ જ્ઞાન નિષ્ઠા ત્યારે જ થઈ શકે જ્યારે આપણા મનમાં આ કર્મ ભોગ લોક પરલોક પ્રત્યે વૈરાગ્ય જન્મે. જો એટલે હું તમે એમ માનતા કે હું તો આ બધાની વચ્ચે રહું અને મને બ્રહ્મ જ્ઞાન થાય. જો એટલે ભગવાન કહી ગયા 3 શ્લોકોમાં, વિવિક્ત સેવી લઘવાશી યત વાકાય મનસઃ. વિવિક્ત સેવી. લોકોને પેલું એકલા રહેવામાં ડર લાગે. એકલું રહેવું જ નહીં, એકલા જવામાં ડર લાગે. જો સમજો એમ તો કોઈ પણ વ્યક્તિ જતી હોય ને, ક્યાં જાય, કેવી રીતે જવાના? ટ્રેનમાં જવાનું, એકલા જ જવાનું. જો સમજો કેમ આવો પ્રશ્ન આપણે પૂછીએ છીએ. ટ્રેનમાં જવાના છે, આખી ટ્રેન ભરેલી જ હોય છે, પછી એકલો કેવી રીતે? છતાં પણ આપણે એવું માનીએ કે હું એકલો ગયો, કહીએ આપણે. જોયું તો આવા આપણા વાક્યો જે છે શું પ્રગટ કરે છે? આપણને વિવિક્ત સેવી એટલે કે એકલા રહેવાની આદત જ નથી. આપણે કર્મ કર્યા વગર રહેવાની આદત જ નથી. એટલે હું પહેલે દિવસથી કહેતી હતી કે 10 મિનિટ તો ચૂપચાપ બેસો, તમે કઈ જ કરવાનું નહીં. વિચાર્યું 10 મિનિટ માટે બેસો, વધારે હું નથી કહેતી. જપ નથી કરવાનો, વાંચવાનું નથી, કઈ જ કરવાનું, બોલવાનું નથી, કઈ જ કરવાનું, ચૂપચાપ બેસી જાઓ. ઘરમાં અગાસી છે તો અગાસી પર જઈને બેસી જાઓ 10 મિનિટ. સ્વામીજી અગાસી પર હું ચાલવા જવું પ્રવૃત્તિ, આ સમજો, ચાલવા જઈએ પણ પ્રવૃત્તિ જ છે. કઈ જ કરવાનું નથી, બેસો શાંતિથી. આ પ્રકારની જીવન શૈલી હશે લઘવાશી, ઓછામાં ઓછું ભોજન, આપણા શરીરને જેટલું આવશ્યક છે એટલું જ ભોજન લઈએ, યુક્તાહાર. આમ શ્રુતિ માતા સ્વયં, જે શ્રુતિ માતા પ્રવૃત્તિની કર્મનો ઉપદેશ કરે છે, એ જ શ્રુતિ માતા આ સર્વના કર્મના ત્યાગની પણ વાત કરે છે. કર્મણીય કર્મય પશ્યદ કર્મ ચ કર્મણી. જેને આપણે કર્મ કહીએ છીએ એ ખરેખર અકર્મ છે. જેણે અકર્તા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એના કર્મ તો અકર્મ જ છે, કારણ કે એને માટે કોઈ કર્મફળ ઉત્પન્ન નહીં થાય. અને જેમ લાગે છે કે શાંતિથી બેઠો છે, અકર્મણી કર્મય. આપણા માટે તો શાંતિથી બેસવું એ પણ કર્મ જ છે. બાહ્ય દ્રષ્ટિએ આપણે કોઈ કર્મ નથી કરી રહ્યા, આંતરિક રીતે અનેક પ્રકારના કર્મ થઈ રહ્યા. એટલું જ નહીં, કર્મ ન કરવાનું પણ શું છે? અહંકાર છે. ત્યાં હું કઈ કરતો નથી, એ પણ શું થયું? કર્મ જ થયું. કઈ ન કરવું એ પણ કર્મ જ છે. જો સમજતું આ શ્રુતિમાં, ઇતિહાસમાં, પુરાણમાં, ભગવદ્ ગીતામાં અનેક પ્રકારથી આ દર્શાવવામાં આવ્યું છે કે છેવટે આપણે જેને ઈચ્છીએ છીએ ને એ કર્મ નથી ઈચ્છતા. આપણને કર્મની ઈચ્છા નથી. જો સમજો, વેદાંત તમારા અનુભવથી બહારની વાત નથી કરતો. કોઈને કર્મની ઈચ્છા નથી, છતાં કર્મ કરી રહ્યા છે. કોને કારણે કર્મ કરીએ છીએ? આપણા રાગ દ્વેષ જે છે, કામ ક્રોધ જે છે, એ જ આપણને કર્મ તરફ ધકેલે છે. એટલે ભગવાન અહીંયા કહી ગયા, અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ પરિગ્રહમ વિમુચ્ય. જ્યાં સુધી બુદ્ધિમાં કામ અને ક્રોધ પડેલા છે, જ્યાં સુધી બુદ્ધિમાં પેલો અહંકાર પડેલો છે, ત્યાં સુધી કર્મ થવાના જ.
આ ભગવાન સ્વયં આપણને આ નિવૃત્તિ પરાયણ જીવન જે છે એનો ઉપદેશ કરે છે. એ જીવન શૈલી છે જેને કારણે આપણી જ્ઞાનમાં નિષ્ઠા થઈ શકે. જો શંકરાચાર્ય આગળ કહે છે, બહુ સરસ, જો કે કર્મનો ત્યાગ નિવૃત્તિ તમે શા માટે કહો છો? એ શંકરાચાર્ય કહે છે કે આત્માનું સ્વરૂપ જે છે અકર્તા અભોગતા એ જ આત્મા છે. આત્મામાં કોઈ કર્તૃત્વ છે જ નહીં, આત્મામાં કોઈ કર્મ છે જ નહીં. આપણે જોઈએ કે નૈષ્કર્મ્યમ સિદ્ધિમ લભતે નિર્ગતાની કર્માણી યસ્માદિતિ નિષ્કર્મા આત્મા. આત્મામાં કર્મ છે જ નહીં. જો સમજો, એવું નથી કે આપણે કર્મથી વૈરાગ્ય કરાવીએ જ નહીં, આત્મા કર્મ રહિત છે. સમજો, એટલે શંકરાચાર્ય કહે છે પ્રત્યેગાત્મા વિક્રિય સ્વરૂપ અવિક્રિય સ્વરૂપ નિષ્ઠત્વાચ મોક્ષસ્ય. અને મોક્ષ કોને કહેવામાં આવે? અવિક્રિય પ્રત્યેગાત્મા જે છે એના સ્વરૂપમાં સ્થિતિ થવી એને જ આપણે મોક્ષ કહીએ છીએ. જ્ઞાનમાં નિષ્ઠા થવી એટલે કે આત્માના સ્વરૂપમાં આપણી નિષ્ઠા થવી જોઈએ. એક અદ્વિતીય પ્રત્યેક એટલે કે જે અપરોક્ષ એક અદ્વિતીય ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે, જે બ્રહ્મ સ્વરૂપ છે, એ સ્વરૂપમાં જ આપણી નિષ્ઠા થઈ જાય. નિષ્ઠત્વાચ મોક્ષસ્ય. મોક્ષ જે છે શું છે? બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા થવી એ જ મોક્ષ છે. તો જ્યારે આત્મા ચૈતન્ય જે છે એ આત્મા ચૈતન્ય સ્વયં અવિક્રિય છે, કોઈ પણ પ્રકારનો વિકાર આત્મામાં નથી, તો પછી કર્મ કેવી રીતે શક્ય બને? શંકરાચાર્ય સરસ દ્રષ્ટાંત આપે. જો વિચાર, નહીં પૂર્વ સમુદ્રમ જિગીમશોહો પ્રાતિલોમ્યેન પ્રત્યેક સમુદ્રમ જિગુમિષુણા સમાન માર્ગત્વમ સંભવતી. એટલે બે લોકો છે. એક કોણ છે? પૂર્વ સમુદ્રમ જિગીમિષોહો, જેને પૂર્વ કિનારાના સમુદ્ર તરફ જવાની ઈચ્છા છે. જિગીમિષો એટલે કે એને એ બાજુ જવાની ઈચ્છા છે. પ્રાતિલોમ્ય એનાથી બિલકુલ વિરુદ્ધ પશ્ચિમ પ્રત્યેક સમુદ્રમ જિગીમિષુણા. તો જે છે જેને પૂર્વ કિનારાના પૂર્વ સમુદ્ર તરફ જવાની ઈચ્છા છે, એનાથી બિલકુલ વિપરીત જેને પશ્ચિમ કિનારા સમુદ્ર પર જવાની ઈચ્છા છે, આ બંનેને માટે સમાન માર્ગત્વમ ન સંભવતી. બંનેનો માર્ગ સમાન થઈ શકે નહીં, થઈ શકે. પૂર્વ કિનારે જવા માટેની જે ઈચ્છા વાળો છે એની એનો જે માર્ગ જે છે એ પશ્ચિમ કિનારે જવાની ઈચ્છા વાળો છે એના માર્ગથી સમાન, એટલે કે બંનેનો સમાન માર્ગ નહીં હોઈ શકે. બંને વિરુદ્ધ છે. કર્મ તમને સંસારમાં રાખનાર છે, જ્ઞાન નિષ્ઠા તમને સંસારથી બહાર કાઢનાર છે. એટલે શંકરાચાર્ય કહે છે પ્રત્યેગાત્મ વિષય પ્રત્યે સંતાન કરણ અભિનિવેશ ચ જ્ઞાન નિષ્ઠા. પ્રત્યેગાત્મ વિષય પ્રત્યે સંતાન કરણ. જો બહુ સુંદર છે. જો એટલે હું તમને કહું, બાહ્ય જીવન કરતા તમારું આંતરિક વ્યક્તિત્વ જે છે ને એ ખૂબ મહત્વનું છે. આ સમજો. એટલે શંકરાચાર્યજી એ દર્શાવે છે કે જ્ઞાન નિષ્ઠા કોને કહેવાય. પ્રત્યેગાત્મ વિષય પ્રત્યય સંતાન કરણ. પ્રત્યેગાત્મ વિષય જે છે, જે પ્રત્યય એટલે વૃત્તિ, તમારા મનની જે વૃત્તિ જે છે એ વૃત્તિનો વિષય કોણ છે? પ્રત્યેગાત્મ. આત્મચિંતન કરવું એ જ તમારા બુદ્ધિનો વિષય છે. અને એ કેવું છે? સંતાન કરણ. સંતાન એટલે નિરંતર, નિત્ય નિરંતર આત્મચિંતન થઈ રહ્યું છે. જો એટલા માટે જપ મહત્વનો છે. જપ દ્વારા જ આપણે એક વિષયનું ચિંતન કરતા શીખીએ.
ઓમ નમઃ શિવાય, પછીની વૃત્તિ પણ કઈ ઓમ નમઃ શિવાય, પછીની વૃત્તિ પણ કઈ ઓમ નમઃ શિવાય. જો એક જ વિષયના અમુક સમય માટે એક જ વિષયની વૃત્તિ હોય. સંતાન એટલે કે સતત, સાતત્ય જેને આપણે કહીએ. આત્મ સંસ્તંભન કૃત્વ ન કિંચિદપી ચિંતયે. એકવાર મન આત્મામાં સ્થિત થઈ ગયું પછી અન્ય કોઈનું પણ ચિંતન કરવાનું. અને ધારો કે પણ થયું યતો યતો નિશ્ચરતી, જે કારણથી મન બહાર જાય છે તતઃ તતઃ નિયમ્ય એતત. આપણી બુદ્ધિમાં એ વૃત્તિ જે છે, વૃત્તિનો વિષય કોણ છે? એ પ્રત્યેગાત્મા જ છે. જો એટલે હું તમને કહું છું, તમને એક સરળ ભાષામાં હું સમજાવું છું કે જ્યાં સુધી પ્રત્યેગાત્મા જે છે, જ્યાં સુધી તમારી વૃત્તિનો પ્રકાશક પ્રત્યેગાત્મા નથી, જ્યાં સુધી તમારી વૃત્તિનો અધિષ્ઠાન પ્રત્યેગાત્મા નથી, અને જ્યાં સુધી તમારા વૃત્તિનો વિષય પ્રત્યેગાત્મા નથી. પ્રત્યેક વૃત્તિ જે છે એનું વૃત્તિનું અધિષ્ઠાન તો તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. ચૈતન્યમાંથી જ એ વૃત્તિ ઉત્પન્ન થાય છે, ચૈતન્યમાં જ વૃત્તિ રહે છે, ચૈતન્યમાં જ વૃત્તિ શાંત થઈ જાય. વૃત્તિનું અધિષ્ઠાન તો ચૈતન્ય છે જ. એ વૃત્તિનો પ્રકાશક પણ તમે જ છો. તમારા મનમાં કેવા પ્રકારની વૃત્તિ ઉઠી રહી છે એના સાક્ષી ચૈતન્ય તમે છો. અધિષ્ઠાન ચૈતન્ય પણ તમે જ છો, સાક્ષી ચૈતન્ય પણ તમે જ છો. જ્યાં સમજો બરાબર. જેને આપણે અવિદ્યા કહીએ કે જેને આપણે અજ્ઞાન કહીએ છીએ, તે અજ્ઞાન પણ વૃત્તિ છે, જેનું અધિષ્ઠાન પણ ચૈતન્ય છે, અને જેનો પ્રકાશક છે એ પણ ચૈતન્ય છે. આ સમજો. નિર્વિકારી ચૈતન્ય જે છે એ અવિદ્યાનો વિરોધી છે જ નહીં. એટલા માટે જ અનંત કાળથી આપણે અજ્ઞાનમાં બેઠા છે. કે ચૈતન્ય સ્વરૂપ આત્મા જે પ્રત્યેક આત્મા જે છે એ તો અવિદ્યાનો પણ વિરોધી નથી. અવિદ્યાને પણ સત્તા એટલે કે અધિષ્ઠાન પ્રદાન કરે છે, સ્ફૂર્તિ એટલે કે પ્રકાશન કરે છે. પણ અવિદ્યાની નિવૃત્તિ થશે ક્યારે? પ્રત્યેગાત્મ વિષય પ્રત્યય સંતાન કરણ. તમારી વૃત્તિનો વિષય એ પ્રત્યેગાત્મા બનવો છે. महाराज श्री એવું કહેતા, आपकी वृत्ति के गर्भ में आप चैतन्य को बैठा दो. वृत्ति आरूढ़ જે ચૈતન્ય જે છે, વૃત્તિ આરૂઢ પ્રત્યેગાત્મા જે છે એ જ અવિદ્યાની નિવૃત્તિ કરે. એટલે ભગવાન આગળ કહી ગયા ઉપદ્રષ્ટાનુમંતા ચ ભર્તા ભોગતા મહેશ્વર. ઉપદ્રષ્ટા સમીપ રહીને બધાને જોવા વાળા. તમારા મનમાં જે પણ કંઈ થઈ રહ્યું છે, તમારા મનમાં જે વિચારો ઉઠી રહ્યા છે એ ઉપદ્રષ્ટા. જવાબ છે ઉપા એટલે સમીપ. પ્રત્યેક વૃત્તિની સમીપ રહીને પ્રત્યેક વૃત્તિને એ જોઈ રહ્યો છે. અનુમંતા જોઈ જ રહ્યો છે એમ નહીં, એ સર્વને અનુમંતા એટલે કે સર્વને એ પરમિશન આપે છે. સર્વની સાથે એ સંમત થઈને રહે છે, કોઈનો વિરોધ નહીં. ક્રોધાકાર વૃત્તિને પણ ચૈતન્ય પ્રકાશિત કરે છે. ક્રોધાકાર વૃત્તિનું પણ અધિષ્ઠાન તો ચૈતન્ય જ છે. શાંત વૃત્તિ છો તેનું અધિષ્ઠાન પણ ચૈતન્ય છે, શાંત વૃત્તિનો પ્રકાશક પણ ચૈતન્ય જ છે. કોઈનો વિરોધ નહીં, અનુમંતા. ભર્તા ભોગતા મહેશ્વર. પ્રત્યેક વૃત્તિની સ્થિતિ પણ જે છે એ ચૈતન્યને કારણે જ છે. અને એટલા માટે જ્યાં સુધી એ તમારો પ્રત્યેગાત્મા વિષય, શંકરાચાર્ય શું છે, પ્રત્યેગાત્મા વિષય એટલે કે તમારી વૃત્તિનો વિષય જ્યાં સુધી પ્રત્યેગાત્મા નહીં થાય, તમારા વૃત્તિના ગર્ભમાં જ્યાં સુધી એ પ્રત્યેગાત્માનો પ્રવેશ નહીં થાય, અને પ્રવેશ થયા પછી શું છે, સંતાનકરણ, નિત્ય નિરંતર એ આત્મચિંતન થઈ રહ્યું છે. તત્ર એકતાનતા ધ્યાનમ. એકતાનતા, એમાં જ આપણી બુદ્ધિ એકાગ્ર થઈ ગઈ. એકતાન છે.
એટલું જ નહીં, જો આટલું જ નથી, પ્રત્યેગાત્મા જે છે એનો પ્રત્યેગાત્મા એ તમારી વૃત્તિનો વિષય બન્યા પછી સંતાનકરણ એટલે કે સતત એનું ચિંતન, નિત્ય નિરંતર એનું ચિંતન છે. શંકરાચાર્ય એમ છોડે નહીં. જો આ સમજો, જ્ઞાન નિષ્ઠા કોને કહેવાય? આટલું કરવું જ આપણા માટે અઘરું છે. સતત આત્મચિંતન કરવું જ આપણા માટે અઘરું છે. કોઈક ને કોઈક કારણથી આપણું મન ક્યાંક ભાગી જ જવાનું. જો અર્જુને પણ એ જ કીધું, ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્રડમ તસ્યાહમ નિગ્રહમ મન્યે. ભગવાન તમે ભલે એમ કહો છો કે આત્મામાં જ આ મનને આપણે સ્થિત કરી દઈએ, પણ આ મન જ મારું ચંચળ છે, પ્રમાથી છે. પ્રમાથી એટલે જિદ્દી છે, બળવાન છે, દ્રઢ, અત્યંત દ્રઢ છે. આવા મનને હું એક અદ્વિતીય અવિક્રિય આત્મ તત્વમાં એકાગ્ર કરવું મારા માટે તો અઘરું જ છે. તસ્યાહમ નિગ્રહમ મન્યે. અને એટલે ભગવાન શું કહે છે? વૈરાગ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અર્જુન, એનો તું અભ્યાસ કર. અભ્યાસ કરો એટલે વારંવાર કરો. 5 મિનિટ માટે કરો, પછી 10 મિનિટ માટે કરો, પછી 15 મિનિટ માટે કરો. ધીમે ધીમે સમય વધારો. પણ એને માટે શું કરવું પડે? અહીંયા જ આપણે શ્લોકમાં જોઈ ગયા, ધ્યાન યોગ પરહ નિત્યમ. નિત્ય જે ધ્યાન યોગ એટલે કે તત્વચિંતન જ જેનું જીવન છે. પણ એ તત્વચિંતન કરવું હોય, ધ્યાન યોગ પરાયણ બનવું હોય, યતવા કાય મનસઃ, આપણે કાયા, આપણી વાણી, આપણા મન પર આપણું પૂર્ણતઃ નિયંત્રણ હોવું જોઈએ. પણ એ ક્યારે થઈ શકે? શબ્દાદિ વિષયાન ત્યક્ત્વ. આ સર્વ પ્રત્યે આપણા મનમાં વૈરાગ્ય જન્મે. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. જેટલો આપણે આત્મચિંતનનો, ઈશ્વર ચિંતનનો અભ્યાસ કરતા જઈશું અને એમાં જેમ આપણને આનંદ આવવા માંડશે, એમ આ જગતના વિષય પ્રત્યે વૈરાગ્ય થશે. જેટલું વૈરાગ્ય વધશે એટલું વધારે સારી રીતે આપણે આત્મચિંતન કરીશું. અને જેટલું આત્મચિંતન વધશે એટલું વૈરાગ્ય. દાખલા પક્ષી હોય ને, એ પક્ષીની 2 પાંખ હોય. એમ આ આત્મચિંતન કરો, સતત આત્મચિંતન કરવું હોય તો આ 2 પાંખ છે. એક અભ્યાસ છે અને એક વૈરાગ્ય છે. આમ કરતા કરતા, જો આ સમજો બરાબર, સંતાનકરણ અભિનિવેશ છે. અભિનિવેશ એટલે કે એમાં ડૂબી જવું, એમાં જ સમાહિત થઈ જવું, સતત એમાં જ આપણું મન રહે. સાચ જ્ઞાન નિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠા. એનો અર્થ શું છે? કોઈ પણ દેશ, કાળ, વસ્તુ, પરિસ્થિતિમાં એનું મન તત્વચિંતનથી દૂર જતું નથી. એને વૃત્તિનો વિષય આત્મા જ છે. પ્રત્યેક આત્મા જ એના વૃત્તિનો વિષય છે. જો એ જ ભજગોવિંદમાં શંકરાચાર્ય છે, યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગવિહીન. યોગરતો એ ધ્યાનમાં બેઠો છે, ભોગરતો અનેક પ્રકારના ભોગમાં બેઠો છે, સંગરત અનેક લોકોની વચ્ચે છે, સંગરહિત એકલો જ બેઠો છે. યશ્ચિ બ્રહ્મણી રમતે ચિત્ત, જેનું ચિત્ત એ બ્રહ્મમાં રમણ કરી રહ્યું છે. પછી બહારની પરિસ્થિતિ ગમે તેવી હોય, યોગ હોય કે ભોગ હોય, સંગ હોય કે અસંગ હોય, પણ જ્યાં સુધી આપણે આપણા મનમાં, આપણા મન પર વિજય નહીં મેળવીએ ત્યાં સુધી વિશેષ પ્રકારથી આપણે પ્રવૃત્તિ કરવી પડે, આત્મચિંતન પ્રયત્ન પૂર્વક કરવો પડે. અભિનિવેશ એટલે કે જે અત્યંત સહજ બની ગયું છે.
પહેલા પ્રયત્નપૂર્વક આત્મચિંતન કરીએ છીએ, પછી એ જ આત્મચિંતન આપણા માટે શું બની જાય? અત્યંત સહજ બને. યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તમ, જેનું મન એ બ્રહ્મમાં જ રમણ કરે છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિને. આમ કર્મ પણ શું બની જાય? સમાધિ બની જાય. કેમ? બ્રહ્મ કર્મ સમાધિ. કર્મમાં કર્તા પણ બ્રહ્મ છે, કર્મ પણ બ્રહ્મ છે, કરણ પણ બ્રહ્મ છે, સંપ્રદાન પણ બ્રહ્મ છે, અધિષ્ઠાન પણ બ્રહ્મ છે. સર્વત્ર બ્રહ્મ દર્શન. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. ઇન્દ્રિયો ઇન્દ્રિયના વિષયોમાં જઈ રહી છે, છતાં પણ એ પોતે કેવો છે? ન સજ્જતે. સતત એક અદ્વિતીય અકર્તા અભોક્તા આત્માનું ચિંતન થઈ રહ્યું છે. કર્મણ્યભિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ. અનેક કર્મ પ્રકારના કર્મમાં પ્રવૃત્ત હોવા છતાં પણ એ પોતે જાણે છે કે હું કોઈ કર્મ કરતો જ નથી, હું નિષ્ક્રિય આત્મા છું. એને શું કહેવાય? નિષ્કર્મ સિદ્ધિ કહેવાય. આપણે જોઈ ગયા. અને એટલે શંકરાચાર્ય કહે છે જ્ઞાન નિષ્ઠા એટલે કે આપણું ચિત્ત કોઈ પણ બાહ્ય પરિસ્થિતિમાં પણ આપણે એ તત્વ ચિંતન કરી શકીએ છીએ. અભિનિવેશ એટલે એમાં જ આપણે અત્યંત આસક્ત થઈ ગયા છે, એમાં જ આપણને આનંદ આવે. યસ્તુ આત્મા, બધા એક એક તમે જુઓ ને, આ બધાના માટેના શ્લોકો ભગવદ્ ગીતામાં આગળ થઈ આવી જ ગયા. યસ્તુ આત્મરતિરેવ સ્યાદ આત્મતૃપ્તશ્ચ માનવ આત્મન્યેવ ચ સંતુષ્ટ. જેનું રમણ આત્મામાં છે, જેનો સંતોષ આત્મામાં છે, જેની તૃપ્તિ આત્મામાં છે. આત્માથી અન્ય કઈ છે જ નહીં એને માટે. સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતાની ચ. સર્વભૂતોમાં જે આત્માના દર્શન કરે છે, સર્વભૂતોના જે આત્મામાં દર્શન કરે છે, આત્માના સર્વભૂતોમાં જે દર્શન કરે છે. આમ સતત એની બુદ્ધિ આત્મરતી છે, આત્મરમણ થઈ રહ્યું છે. આમ બાહ્ય દેશ કાળ પરિસ્થિતિ વસ્તુ વ્યક્તિ જે છે એનું કોઈ મહત્વ નથી. એનું મન સર્વ પરિસ્થિતિઓમાં જે આત્મચિંતનમાં જ નિષ્ઠ થયું, એને શંકરાચાર્ય કહે છે જ્ઞાન નિષ્ઠા કહેવાય. અને શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી જે આત્મચિંતનમાં જ જે નિષ્ઠ થઈ ગયો, સ્થિત થઈ ગયો, એનો તો શું થશે? સાચ નિષ્ઠા પ્રત્યેક સમુદ્ર ગમનવત કર્મણા સહભાવિત્વેન વિરુદ્ધ્યતે. પ્રત્યેક સમુદ્ર, પ્રત્યેક એટલે પૂર્વ સમુદ્ર તરફ જનારો જે છે એને માટે કર્મણા સહભાવિત્વેન વિરુદ્ધ્યતે. પશ્ચિમ સમુદ્ર તરફ જનારો જે કર્મ છે એ કર્મથી એને શું થશે? વિરોધ જ થવાનો. કર્મ અને જ્ઞાનનો વિરોધ થવાનો જ છે. પણ જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધિ થતી નથી, જ્યાં સુધી મનમાં નૈશ્ચલ્ય આવતું નથી, ત્યાં સુધી આ કર્મ પણ ઉપયોગી છે. પણ એકવાર બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું પછી એ બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા મેળવવા માટે કર્મથી પણ વૈરાગ્ય કરવાનું. કારણ કે પૂર્વ કિનારે જનારા જે છે એના પશ્ચિમ કિનારે જનારા કર્મ રૂપી પશ્ચિમ કિનારા તરફ જવું તો એનાથી વિરુદ્ધ જ છે. શંકરાચાર્ય જયારે દ્રષ્ટાંત આપે, બહુ સરસ મજાના દ્રષ્ટાંત. શંકરાચાર્ય બહુ સરસ દ્રષ્ટાંત આપે. પર્વત સર્ષપયો ઇવ અંતરવાન વિરોધ પ્રમાણ વિદામ નિશ્ચિત. પર્વત, સર્ષપ એટલે રાઈ. શંકરાચાર્ય કહે છે પર્વત અને રાયની વચ્ચે જેવું જેટલો વિરોધ અંતર છે ને એટલું જ અંતર આ જ્ઞાન અને કર્મનું છે. અને શંકરાચાર્ય કહે છે હું નથી કહેતો પ્રમાણ વિદામ નિશ્ચિત. પ્રમાણવિદ જે છે, શાસ્ત્ર પ્રમાણમાં જે કુશળ જે છે, શાસ્ત્ર પ્રમાણમાં કુશળ જે વિદ્વાનો છે એના દ્વારા આ નિશ્ચય કરવામાં આવ્યો છે કે બ્રહ્મ જ્ઞાન નિષ્ઠા એ પર્વત સમાન છે, કર્મ એ રાય સમાન છે.
તસ્માત સ્વકર્મ સંન્યાસેન એવ જ્ઞાન નિષ્ઠા કાર્ય ઇતિ સિદ્ધમ. અને શંકરાચાર્ય કહે છે આટલું જ સિદ્ધ થાય છે કે સર્વ કર્મ પ્રત્યે વૈરાગ્ય કેળવીને જ્ઞાન નિષ્ઠા કાર્ય એટલે કે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવી એ જ આપણું કર્તવ્ય છે. એકવાર આ જગત પ્રત્યે વૈરાગ્ય થઈ ગયો, આ જગતમાં આપણે રુચિ રહી નથી, પછી આપણી બુદ્ધિ કઈ તરફ જોવી જોઈએ? એ તત્વચિંતનમાં રહેવું જોઈએ. મત ચિત્તાહ મદગત પ્રાણાહ બોધય પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ. મન મના ભવ મદ ભક્ત મદ્યાજી મામ નમસ. કોઈ પણ વસ્તુ થઈ રહી હોય, યજ્ઞ પણ ઈશ્વર માટે જ કરીએ, જપ પણ ઈશ્વર માટે જ કરીએ, પૂજા પણ ઈશ્વર માટે કરીએ, પ્રેમ પણ ઈશ્વરને જ કરીએ. નિત્ય નિરંતર એ ચિંતન થઈ રહ્યું છે. અને એ જે જ્ઞાન નિષ્ઠા છે એને કર્મથી તો એનો વિરોધ છે જ. અને એટલા માટે જેને જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવી છે એને સર્વ પ્રકારના કર્મ પ્રત્યે દ્રઢ વૈરાગ્ય કેળવવો જ પડે, તો જ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થઈ શકે. આમ શંકરાચાર્ય કહે છે ભગવાન પેલી બે પ્રકારની સિદ્ધિની વાત કરે છે. એક સ્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધિમ બિંદતિ માનવ. કર્મજન્ય સિદ્ધિ જે છે એ આપણને જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા પ્રાપ્ત કરાવનાર છે. ને એકવાર જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા પ્રાપ્ત થઈ ગઈ પછી પેલી નૈષ્કર્મ્ય સિદ્ધિ પ્રાપ્ત કરવાની. એટલે શંકરાચાર્ય સ્વયં કહે છે સ્વકર્મણા ભગવત અભ્યર્ચન ભક્તિ યોગસ્ય સિદ્ધિ પ્રાપ્તિ ફલમ જ્ઞાન નિષ્ઠા યોગ્યતા. પોતાના કર્તવ્ય કર્મ દ્વારા આપણે જે પરમાત્માની પૂજા, પરમાત્માની ભક્તિ જે કરીએ છીએ, ભક્તિ યોગસ્ય સિદ્ધિ પ્રાપ્તિ. એ ભક્તિ યોગથી જે આપણને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે એ શું છે? જ્ઞાન નિષ્ઠા યોગ્યતા. જ્ઞાન અને આમ કર્મજા સિદ્ધિ પણ આવશ્યક છે. જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે કર્મજન્ય સિદ્ધિ પણ આવશ્યક છે. પણ એકવાર કર્મજન્ય સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ, યન નિમિત્તા જ્ઞાન નિષ્ઠા મોક્ષ ફલ અવસાના સહ ભગવત ભક્તિ યોગ. એકવાર એ કર્મજા સિદ્ધિ આપણને પ્રાપ્ત થઈ ગઈ પછી તો શું કરવાનું? તન્નિમિત્ત જ્ઞાન નિષ્ઠા. પછી આપણે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરીએ, પણ એ જ્ઞાન નિષ્ઠા પણ ક્યાં સુધી છે? મોક્ષ ફલ અવસાના જ્ઞાન નિષ્ઠા. હું નિત્ય મુક્ત આત્મા છું એ પ્રકારથી જ્ઞાનમાં એ પરિપૂર્ણ નહીં થાય ત્યાં સુધી જ્ઞાન નિષ્ઠા પણ આવશ્યક છે. સહ ભગવત ભક્તિ યોગ. શંકરાચાર્ય કહે છે આ જ્ઞાન નિષ્ઠા લક્ષણા જે ભક્તિ જે છે એ ભગવાન આપણને હવે કહી રહ્યા છે. આ સમજ જો, એટલે તમને કહું કે જ્ઞાન અને ભક્તિને વિરોધ નથી, પણ એ ભક્તિમાં પણ ક્રમ છે. આર્ત છે, અર્થાર્થી છે, જિજ્ઞાસુ છે, જ્ઞાની છે, ક્રમ છે. આર્ત છે માત્ર ને માત્ર દુઃખમાં ભગવાનને યાદ કરે છે. અર્થાર્થી દુઃખમાં તો ભગવાનને યાદ કરે જ છે, પણ પોતાની ઈચ્છાની પૂર્તિ માટે પણ એ ભગવાનને યાદ કરે. પેલો ત્રીજો જિજ્ઞાસુ છે એ પણ દુઃખમાં તો ભગવાનને જ યાદ કરવાનો છે, ઈચ્છાની પૂર્તિ માટે પણ ભગવાનને જ યાદ કરવાનો છે, પણ એને ભગવાન તત્વનું, ભગવત તત્વનું જ્ઞાનની ઈચ્છા છે. એટલે આર્થ અને અર્થાર્થી છે ને એને સાધન ભક્તિ કહેવામાં. સાધન ભક્તિ એટલે કે એને માટે ભગવાન સાધન છે. એને તો ભગવાનની મદદથી, ભગવાનની સહાયતાથી દુઃખથી છૂટવું છે, અથવા તો પોતાની ઈચ્છાની પૂર્તિ કરવી. આમ ભગવાન એને માટે સાધન છે, પણ જિજ્ઞાસુ છે એના માટે ભગવાન કોણ છે? સાધ્ય છે. એના જીવનનું લક્ષ્ય એ ભગવાન, અને ભગવાન ભગવત તત્વને જાણવું છે. આમ એના માટે ભગવાન સાધ્ય છે. પણ જ્ઞાની કોણ છે? જેણે આત્મા સ્વરૂપ પરમાત્માને ઓળખી લીધા છે. પરમાત્મા એના માટે આત્મ સ્વરૂપ છે. સિદ્ધ ભક્તિ છે. પેલી સાધન ભક્તિ છે, સાધ્ય ભક્તિ છે. આ કેવી છે? સિદ્ધ ભક્તિ છે. એ જે સિદ્ધ ભક્તિ જે છે
એ જ્ઞાન લક્ષણ સિદ્ધ ભક્તિ જે છે એ ભગવાન હવે પછીના શ્લોકમાં આપણને કહી રહ્યા છે. એટલે શંકરાચાર્ય કહે છે ભગવદ ભક્તિ યોગ અધુના સ્તુયતે શાસ્ત્ર ઉપસંહાર પ્રકરણે શાસ્ત્રાર્થ નિશ્ચય દ્રાઢ્યમ. શાસ્ત્રના અર્થમાં દ્રઢ નિશ્ચય આપણો થવો જોઈએ. એટલા માટે જ ભગવાન ફરીથી એ ભગવાનની ભક્તિ જે છે એ ભગવાનની ભક્તિની સ્તુતિ અહીંયા ભગવાન કરે છે. કેમ? કારણ કે આ ભગવદ્ ગીતાનો ઉપસંહાર થઈ રહ્યો છે અને શાસ્ત્ર અર્થ ઉપસંહાર જ્યારે થઈ રહ્યો હોય તો એ ત્યારે ભગવાનને આ ભક્તિ જે છે એ ભક્તિનો પણ નિર્દેશ કરવો જ પડે. પણ એ ભક્તિ કેવી છે? ભગવદ ભક્તિ યોગ જ્ઞાન નિષ્ઠા યોગ ફલ અવસાના સહ. જ્ઞાન નિષ્ઠા ભક્તિ જે છે, જ્ઞાન લક્ષણા જે ચતુર્થી ભક્તિ જે છે એ ભગવાન આપણને અહીંયા દર્શાવી રહ્યા છે. શ્લોક 56. સર્વકર્માણ્યપી સદા કુર્વાણો મદ્વ્યપાશ્રય મત્પ્રસાદાદ વાપ્નોતિ શાશ્વતમ પદમવ્યયમ. સર્વકર્માણિ અપી સદા કુર્વાણઃ. જો હું જે તમને કહું, ભૌતિક રીતે કર્મનો ત્યાગ ક્યાંય નથી. અને એટલે ભગવાન એ કહી રહ્યા છે સર્વ કર્મનો કર્મ કરવા છતાં પણ કુર્વાણ મદ્વ્યપાશ્રય મત્પ્રસાદાત વા આપનોતિ શાશ્વતમ પદમવ્યયમ. મત્પ્રસાદાત મદ્વ્યપાશ્રય જે મારે આશ્રિત છે અને જે સદા સર્વદા સ્વકર્મનું અનુષ્ઠાન કરનાર, કુર્વાણ એટલે કે અનુષ્ઠાન કરનારો જે છે અને જે સતત મારે આશ્રિત છે. સર્વકર્માણિ પ્રતિષિદ્ધાનિ અપી સદા કુર્વાણ અનુતિષ્ઠન્ન મદ્વ્યપાશ્રય અહમ વાસુદેવ ઈશ્વર વ્યપાશ્રય યસ્ય. ભગવાન કહે છે હું જે વાસુદેવ ઈશ્વર જે છે, જે સર્વનો આત્મા જે છે, અહમ વાસુ. ભગવાન કઈ રહ્યા? મત એટલે ભગવાન, અહમ. એ અહમ ભગવાન જે છે તે વાસુદેવ છે, ઈશ્વર. વાસુદેવ કોને કહેવાય? વસંતી અસ્મિન સર્વાન ઇતિ વાસુ. જેમાં સર્વનો વાસ છે એને વાસુ કહેવાય. સંપૂર્ણ જગતનું સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર એ ઈશ્વર છે. જગતનું ઉપાદાન કારણ ઈશ્વર છે. જેવી રીતે ઘડાનું અસ્તિત્વ માટીમાં છે એ જ રીતે આ જગતનું અસ્તિત્વ જેમાં છે એ વાસુ. દ્યોતનાત્મકત્વા દેવ, જે સ્વતસિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એને વાસુદેવ કહેવાય. અને એ કોણ છે? ઈશ્વર, સર્વનું શાસન કરનાર. કોઈ એનું શાસન કરતો નથી, સર્વનું એ શાસન કરનાર. વાસુદેવ ઈશ્વર વ્યપાશ્રય યસ્ય સહ મદ્વ્યપાશ્રય. ભગવાન કહે છે હું વાસુદેવ ઈશ્વર જ જેનો આશ્રય છે. વ્યપાશ્રય એટલે પૂર્ણત શરણાગતિ જેની છે એ વ્યક્તિને કહેવાય મદ્વ્યપાશ્રય. કેમ? મય્યર્પિત સર્વાત્મ ભાવ ઇત્યર્થ. બધું આગળ જોઈ ગયા. મય્યર્પિત મનો બુદ્ધિ મય્યવ મન આદસ્તો મયી બુદ્ધિમ નિવેશય. સતત જે ઈશ્વર ચિંતન જે કરી રહ્યો છે, જેની બુદ્ધિ, જેનું મન, જેની કાયા સર્વ ઈશ્વરને જ સમર્પિત છે. મત કર્મ કૃત મત પરમ મત ભક્ત નિર્વૈર સર્વભૂતેષુ. મત કર્મ કૃત ઈશ્વરને ઓળખીને જ એ કર્મ કરી રહ્યા છે. કર્માધ્યક્ષ ઈશ્વર છે, કર્મફળ દાતા પણ ઈશ્વર છે. મત કર્મ કૃત મત પરમ. ઈશ્વર જ જેના જીવનનું લક્ષ્ય છે, ઈશ્વર જ જેનો પ્રેમ છે, મત ભક્ત.
આમ જેની બુદ્ધિ સતત ઈશ્વર પરાયણ છે, મદ વ્યપાશ્રય એટલે કે જેની બુદ્ધિ સતત ઈશ્વર પરાયણ છે, જેની બુદ્ધિ સતત ઈશ્વરને શરણાગત છે. મય્યર્પિત સર્વાત્મ ભાવ, સર્વાત્મ ભાવ એટલે કે સર્વ પ્રકારે એ ઈશ્વરને જ સમર્પિત છે. જો સમજો, સહ અપી એ પણ મત પ્રસાદાત મમ ઈશ્વર્યસ્ય પ્રસાદાત અવાપ્નોતિ શાશ્વતમ નિત્યમ વૈષ્ણવમ પદમ. જો એટલે હું કહું, ભગવાન એટલી મોટી શરત મૂકે છે ને અહીંયા કે જે પૂર્ણતઃ મન બુદ્ધિ કર્મ દેહથી પૂર્ણતઃ ઈશ્વરને જ સમર્પિત છે, વ્યપાશ્રય એને જ શું છે, ઈશ્વરના પ્રસાદથી જ એ પરમપદની જ્ઞાન નિષ્ઠા લક્ષણા મુક્તિ જેને કહેવાય એ પરમપદની પ્રાપ્તિ એને અવશ્ય થાય છે. આમ ભગવાન આ ભગવાનની ભક્તિની પણ અહીંયા સ્તુતિ કરી રહ્યા છે. ભગવાન આવું શું કામ કહો છો કે બધું જ તમને જ સમર્પિત કરવાનું? એટલે આગલા શ્લોકમાં ભગવાન કારણ દર્શાવે. આવતીકાલે આપણે જોઈશું કે જ્યાં સુધી આપણું જીવન ધર્મનિષ્ઠ નથી, ઈશ્વર પરાયણ જીવન નથી, કે કંઈ પણ બાકી રાખ્યા વગર સર્વ જ્યાં સુધી તમે ઈશ્વરને સમર્પિત નહીં કરો ત્યાં સુધી આ બ્રહ્મ જ્ઞાન કે બ્રહ્મ જ્ઞાન નિષ્ઠાની કોઈ સંભાવના નથી. અને એટલે શંકરાચાર્ય કહે છે ભગવાન અહીંયા એ ભગવત ભક્તિની સ્તુતિ કરી રહ્યા છે કે ભગવાનને શરણાગત થયા વિના બ્રહ્મ જ્ઞાનની કોઈ સંભાવના નથી, અને બ્રહ્મ જ્ઞાન વિના મોક્ષની કોઈ સંભાવના નથી. અને એટલા માટે આ શ્લોક દ્વારા ભગવાન એ પોતાની ભક્તિના પ્રશંસા સ્તુતિ કરે છે કે મારી ભક્તિ છે એ જ્ઞાન નિષ્ઠા જે છે, જ્ઞાન નિષ્ઠા લક્ષણા જે ભક્તિ જે છે એના દ્વારા જ મોક્ષની પરમ પદની અવિનાશી પદની આપણને પ્રાપ્તિ થાય છે. આગળ આપણે આવતીકાલે ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.